ગુજરાતી જનરલ નોલેજ. પ્રશ્ન 1. સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા? જવાબ છપૈયા. પ્રશ્ન 2. નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી? જવાબ શામળશા શેઠ એટલે કે શ્રી કૃષ્ણ. પ્રશ્ન 3. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી? જવાબ સહજાનંદ સ્વામીએ. પ્રશ્ન 4. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આ પદ કોનું છે? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન 5. પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા છે? જવાબ નૈષદ. પ્રશ્ન 6. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે? જવાબ લક્ષ્મી સ્ટુડિયો, વડોદરામાં સ્થિત છે. પ્રશ્ન 7. રામાયણનું શૂટિંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું? જવાબ વૃંદાવન સ્ટુડિયો. પ્રશ્ન 8. ગુજરાતનો જાણીતો લક્કી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે? જવાબ હાલોલ. પ્રશ્ન 9. અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શું થાય છે? જવાબ મરેલાઓનો ટેકરો. પ્રશ્ન 10. દેશ વિદેશમાંથી લોકો જે મેળામાં મજા માણવા આવે છે તેવો તરણેતરનો મેળો કોનું સ્થાનક છે? જવાબ ભગવાન શિવનું. પ્રશ્ન 11. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો આવેલો છે? જવાબ વૃંદાવન સ્ટુડિયો. પ્રશ્ન 12. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે? જવાબ ગુજરાતમાં. પ્રશ્ન 13. એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે? જવાબ 12 થી 15 વર્ષ. પ્રશ્ન 14. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવવા ગીર અભયારણ્યનો વિસ્તાર કેટલો છે? જવાબ 1153 ચોરસ કિલોમીટર. પ્રશ્ન 15. ગુજરાતનું કયું પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે? જવાબ ફ્લેમિંગો. પ્રશ્ન 16. ગુજરાતમાં સરીસૃપોની અંદાજે કેટલી જાતિ નોંધાય છે? જવાબ 107. પ્રશ્ન 17. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિઓ જોવા મળે છે? જવાબ 3. પ્રશ્ન 18. કયું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે? જવાબ જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 19. એશિયાટિક લાયનનું વજન આશરે કેટલું હોય છે? જવાબ 150 થી 170 કિલોગ્રામ. પ્રશ્ન 20. ભારતનું સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયું છે? જવાબ જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.